દાદીમાનો ખજાનો દેશી કોયડા. ઉખાણું પેલું. એક નાર ઊભી બજાર, માથા ઉપર વસ્ત્ર અપાર. પવન આવે તો નાચે ખૂબ, પગ વગર કરે વ્યાપાર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પવન ચક્કી. ઉખાણું બીજું. ચાલે નહીં ને દોડે જોરથી, દેખાય નહીં ને વાગે ઘોરથી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું ત્રીજું. એક નાનકડો સિપાઈ, માથા ઉપર ટોપી લાલ. પાણી પડે તો મરી જાય, ધૂપ પડે તો જીવી જાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું ચોથું. એક કૂવામાં અગ્નિ બળે, બધા જોઈને હાથ તળે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય. ઉખાણું પાંચમું. 12 ભાઈ એક જ ઘરમાં, દરેકનો સ્વભાવ જુદો. કોઈ ગરમ તો કોઈ ઠંડો, પણ કદી ન થાય એક સાથે ખુદો. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વર્ષના મહિના. ઉખાણું છઠ્ઠું. એક એવો ખજાનો, જેટલો વાપરો એટલો વધે, ન વાપરો તો ખૂટી જાય. કોઈને થોડો તો કોઈને વધારે, પણ કદી ન ખાલી થાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન. બિન દરવાજાનો મહેલ, અંદર બેઠા રાજા. ખોલો તો બધું ખાલી, બંધ કરો તો કાં તો રાજા નકર રાણી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું આઠમું. પગ વગર ફરવા જાય, મોઢા વગર વાતો કરે, પાંખ વગર ઉડી જાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી, પત્ર. ઉખાણું નવમું. આગળ જઈને પાછળ ન જુએ, જ્યાં જાય ત્યાં રસ્તો બતાવે. પોતાને કદી ન દેખાય પણ બધાને રસ્તો દેખાડે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું દસમું.
એક કિલ્લામાં બે રાજા, અંદર બેસે બે મિસાલ. દરવાજા ખોલો તો દુનિયા દેખાય, બંધ કરો તો અંધકાર થાય. તો મિત્રો આનો જવાબ છે બે આંખો. ઉખાણું 11મું. પાણીમાં જન્મે પાણીમાં મરે, પણ પાણી કદી ન પીવે. ઘરમાં આવે તો જીવતું રહે, પાણીમાં જાય તો મરી જાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું 12મું. નાની એવી ડબ્બીમાં 7 કાણા, કહો શું છે એના નાણાં? તો મિત્રો આનો જવાબ છે માણસનું એક મોઢું, બે કાન, બે નાકના નસકોરા, બે આંખ. ઉખાણું 13મું. કાળી ગાય કાંટામાં બેઠી, જે અડે એને કરડી બેઠી. તો મિત્રો આનો જવાબ છે કાચકી.